गुजरात के वडोदरा जिला के सावली तालुका के भारतीय जनता पार्टी के युवा अध्यक्ष प्रफुल्ल सिंह सोलंकी की खुदकुशी से हड़कंप मच गया है। प्रफुल्ल सिंह सोलंकी पिछले कुछ दिनों से डिप्रेशन में होने की बात सामने आई है। दरअसल कुछ पुलिस कर्मचारियों और गांव की विवाहिता मामले उन्हें परेशान किया जा रहा होने की बात सामने आई है। इस मामले परिजनों ने शव स्वीकार करने से इनकार कर दिया और इस मामले न्याय की मांग की है। मृतक के पिता ने इस मामले पुलिस कर्मचारी समेत के कई अन्य लोगों पर सनसनीखेज आरोप लगाते हुए उनके बेटे के लिए न्याय मांगा है। छोकरो प्रफुल्ल सिंह पर्वतसिंह सोलंकी सावली तालुका भाजप युवा मोर्चाનો પ્રમુખ હતો। આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમારા ગામના અપક્ષ ઉમેદવાર જીતેન્દ્ર કંચનભાઈ પટેલ કે જેઓ અપક્ષમાં ઉભા ચૂંટણી પતી ગયા પછી રિઝલ્ટ આવતા જીતુભાઈ પટેલ નાઓ હારી જતા એમના માણસો ભાવિક પટેલ, જયમીત ગોવિંદભાઈ પટેલ, યશ અરુણભાઈ પટેલ, વનરાજ સોલંકી તથા તેમના મળતિયાઓએ તું કેમ ભાજપ તરફી હતો, અમે હાર્યા તેવું કહી મારા છોકરાને હેરાન પરેશાન કરતા હતા। નારણભાઈ ભરતભાઈ પટેલ નામના છોકરાએ એની પત્ની દીપિકાનો સહારો લઈ સામસામે ફરિયાદો અપાવડાવી। ફરિયાદો અરજીઓ થતાં દેસર પોલીસ સ્ટેશનમાં પ્રફુલ્લ જાતેથી હાજર થયો। પ્રફુલ્લને પાંડુ આઉટપોસ્ટના જમાદાર કલ્પેશભાઈ આમ આશરે 2 વાગ્યાની આજુબાજુ એમની પોતાની ગાડીમાં બેસાડી પાંડુથી ડેસર લઈ ગયેલા। ડેસર લઈ જઈ પીઆઈ સાહેબને મળાવી અને 2:30 વાગે એમને લોકઅપમાં મૂકી। અરજીની તપાસ કરનાર કિરણસિંહ જમાદારે આ પ્રફુલ્લ સોલંકીને અરારજીરોએ અટક બતાવ્યો। 2 વાગ્યાથી લઈ 6 વાગ્યા સુધી અનલીગલી લોકઅપમાં રાખી મૂકી। પછી હું પણ એક પોલીસ કર્મચારી હોવાથી મારા બાબાને મળવા ગયો તો પોલીસ ઇન્સ્પેક્ટર કેસી પટેલ સાહેબે ફરજ પરના પીએસઓ મીનાબેનને બોલાવી અને ખખડાયા કે એને કોઈને નહીં મળવા દેવાનો। એક તરફ પોલીસે 24 કલાક એટલે 2 વાગે તો મૂક્યો હતો પણ હરારજીરોનો ટાઈમ બતાવ્યો હતો એટલે 24 કલાક પૂરા થતાં સાવલી મામલતદારમાં રજૂ કર્યો સાવલી અને જામીન ઉપર મુક્ત થયો। જામીન પર મુક્ત થયા પછી જાહેરાતમાં જે મેં નામો આપ્યા છે એ નામોવાળા માણસ પોલીસ અમારી છે, તારી ઓળખાણ હોવા છતાં અમે તને 24 કલાક લોકઅપમાં રખાયો, હવે તારું અમે પિક્ચર પૂરું કરી નાખીશું એવું કહી રોજબરોજ ટોર્ચર કરતા, ઝઘડાઓ કરતા એની સાથે આ પોલીસ અને જાહેરાતમાં જણાયેલા નામોવાળા માણસો રોજબરોજ એને હેરાન કરતા હોવાના કારણે મારા છોકરાએ આ આત્મહત્યા કરેલ છે। પોલીસને બી પીઆઈ સાહેબને હું રૂબરૂ મળ્યો હતો, કેસી પટેલ સાહેબને રૂબરૂ બી મળ્યો હતો હું, તો મને બી કહ્યું હતું કે તમારા છોકરા વિરુદ્ધમાં હું 376 દાખલ કરીશ, કારણ કે સામેવાળી છોકરી પટેલ સમાજની હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર બી પટેલ સમાજના હોવાના કારણે પટેલ સમાજનો પક્ષ લઈ સાહેબે મારા છોકરાને હેરાન પરેશાન કરેલો છે। આપ આત્મહત્યા પાછળ કોને જવાબદાર માનો છો? આત્મહત્યાની પાછળ જાહેરાતમાં જણાવેલ માણસો અને પોલીસ બી જવાબદાર છે।